રાંદેર રોડ ખાતે આવેલી પ્રખ્યાત એવી શેલ્બી હોસ્પિટલમાં ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર જેની ગાંધીએ ટૂંકા ગાળામાં જ 500થી પણ વધુ ઇન્ટરવેન્શનની પ્રક્રિયામાં પૂર્ણ કરી મગજના એન્જિયોગ્રામ માટે કોન્ટૂર ડિવાઇસીસ પ્લેસમેન્ટની સફળ સર્જરી કરી છે, જેની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના રાંદેર રોડ ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલ હાલ અનેક શિખર સોપાન કરી રહી છે। અનેક જટિલ બીમારીઓનું શેલ્બી હોસ્પિટલનું નિદાન પણ થઈ રહ્યું છે। ત્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર જેની ગાંધીએ ટૂંકા ગાળામાં 500થી પણ વધુ ઇન્ટરવેન્શનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે। તમામ જટિલ હાઈ એન્ડ ન્યુરો ઇન્ટરવેન્શન જેમ કે એન્ડીવાસ્ક્યુલર, કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર અને કોન્ટ્રોલ, WEB ડિવાઇસીસ પ્લેસમેન્ટ ઓફ બ્રેન એન્જિયોગ્રામ્સ, કોરોટેડ સ્ટેન્ડિંગ, ઇન્ટ્રાક્રેનિયલ સ્ટેન્ડિંગ, ડ્યુઅલ એવિયમ, AVF એમ્બ્લોજેશન, બ્રેન એવિયમ અને એમ્બ્લોલિઝેશન સફળતાપૂર્વક કરી રહ્યા છે। ત્યારે મગજના એન્જિયોગ્રામ માટે કોન્ટૂર ડિવાઇસીસ પ્લેસમેન્ટની સફળ સર્જરી ડૉક્ટર જેની ગાંધીએ કરી છે, ત્યારે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। ડૉક્ટર જેની ગાંધી, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, શેલ્બી હોસ્પિટલ, સુરત। આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જાણકારી માટેની, શેની બાબતનું છે? It is for awareness of neuro intervention radiology in Surat. તમે કેટલા વર્ષોથી અહીંયા છો શેલ્બી હોસ્પિટલ? હું છેલ્લા 2 વર્ષથી શેલ્બી હોસ્પિટલમાં કાર્યરત છું। કયા કયા પ્રકારના જટિલ ઓપરેશન તમે આજે અત્યાર સુધી કર્યા છે? અત્યાર સુધી સુરતમાં મેક્સિમમ નંબર ઓફ સિમ્પલ બ્રેઇન એન્યુરિઝમ ઓર કોમ્પ્લેક્સ બ્રેઇન એન્યુરિઝમના સક્સેસફુલ ટ્રીટમેન્ટ કરી છે। મેક્સિમમ નંબર ઓફ સક્સેસફુલ ફ્લો ડાયવર્ટર ઇન સુરત, maximum number of mini flow diverter in Surat. I am the only one who has performed the contour device treatment for the brain aneurysm. ખાસ કરીને કાપા વગરના જે તમે હમણાં જે વાત કરી રહ્યા હતા એ કેવી રીતે શું છે દર્શક મિત્રોને જણાવો। આ લોહીની નળીના ઓપરેશન્સ છે। મગજની લોહીની નળીના પ્રોબ્લેમને ડીલ કરવાનું કામ કરું છું હું। તો આપણા પગના પોર્શનમાં એક લોહીની નળી હોય, તેમાં એક સોય મારફતે એન્ટર થઈએ, પછી મગજની લોહીની નળી સુધી કેથેટર અને વાયર્સ એ સોય મારફતે લઈને જઈએ ઇન અ ડિવાઇસ મશીન કોલ DSA, અને એ લોહીની નળીઓમાં કેથેટર અને વાયર્સ મારફતે આ લોહીની નળીના પ્રોબ્લેમ જેમ કે ફુગ્ગો હોય તો એને બંધ કરવાનું કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર, કંટૂર ઓર વેબ પ્લેસમેન્ટ, સ્ટેન્ટ અસિસ્ટેડ કોઇલિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવે। જો લોહીની નળીનો ગૂંચળો હોય જેને AVM કે AVF કહેવાય તો તેને બ્લોકેજનું એમ્બોલાઇઝેશન કામ, અને સ્ટ્રોકમાં જ્યારે મગજની લોહીની નળી બંધ થઈ ગઈ હોય તો તેને ખોલવાનું કામ મિકેનિકલ થ્રોમ્બેક્ટમી, ઓર જ્યારે લોહીની નળીની દિવાલ જાડી થઈ ગઈ હોય અને લોહીની નળી સાંકડી થઈ જાય તો તેને ખોલવાનું એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ, આ ઓપરેશન્સ ન્યુરો ઇન્ટરવેન્શનમાં કરવામાં આવે છે। કેટલા % સક્સેસ છે? 99% સક્સેસ રેટ છે। સુરતના રાંદેર રોડ ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલના તબીબો દ્વારા જટિલ બીમારીઓનું પણ નિદાન કરી ખરેખર દર્દીઓને નવજીવન આપી સરાહનીય કામગીરી કરી રહ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।